टॉप स्टॉक्स से डिटेल्स जानिए सहयोगी નીરજ અને આરતી પાસેથી। આપ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ। અને સૌથી પહેલાં તો વાત કરવી છે આજે નોવાલિસની, હિન્ડાલ્કોની જે સબસિડરી કંપની છે એના પરિણામો આવ્યા છે, એટલે આજે ચોક્કસથી હિન્ડાલ્કો પર પણ એની થોડી ઘણી અસર આપણને આવતી દેખાશે। જો Q1માં કંપનીની આવક લગભગ 71% વધીને $164 મિલિયન પર રહી છે। સ્પેશિયલ આઇટમ સિવાય નેટ આવક 128% વધીને $265 મિલિયન પર આપણને રહેતી જોવા મળ્યું છે। એડજસ્ટેડ એબિટા લગભગ 24% જેટલો વધ્યો છે, અને એમાં પણ રોલ પ્રોડક્ટનું શિપમેન્ટ 5% થોડું ઘટતું જોવા મળ્યું, પરંતુ એડજસ્ટેડ એબિટા પ્રતિ ટન શિપ જો 30% વધીને આપણને $563 આજુબાજુ પહોંચતું જોવા મળ્યું છે। હવે જૂનના પ્રથમ અઠવાડિયામાં ઓસ્વેગો હોટ મિલની અંદર ફરી કામકાજ શરૂ થયું છે, એટલા માટે મહત્વનું કે અહીંયા આગને લઈને એક બહુ મોટા ડિસ્ટ્રપ્શન જોવા મળ્યું હતું, કામકાજ અટકી ગયું હતું, એ ફરી પાછું અહીંયાથી પાટે ચડ્યું છે, એટલે એના પર ખાસ કરીને ધ્યાન રાખવાનું છે। હવે જો પરિણામોની અંદર થોડુંક સુધારો, ઓપરેશન્સની અંદર જે સુધારો જોવા મળ્યો છે, એટલે પરિણામો થોડાક સુધરી રહ્યા છે અહીંથી, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આજના દિવસમાં તમને અહીંથી થોડી ઘણી તેજી હિન્ડાલ્કોની અંદર આવતી જોવા મળી શકે। જો જેફરીઝ હોલ્ડ કોલ આપી રહ્યા છે, 1075ના ટાર્ગેટ આપી રહ્યા છે, તેમનું ખાસ કરીને કહેવું છે કે ઓસ્વાગો પ્લાન્ટ ફરી પાછો રિસ્ટાર્ટ થઈ ગયો છે, ઇન્સ્યોરન્સ રિકવરી અંડરવેની અંદર છે, અને ખાસ કરીને બાકીના જે હજુ પણ થોડોક બિઝનેસ છે તે આગની અસરની અંતર્ગત છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું। બીજી તરફ CLSA આઉટપરફોર્મ કોલ સાથે 1240ના ટાર્ગેટ આપી રહ્યા છે, એમનું પણ અહીંયાથી એ જ કહેવું છે કે સ્ક્રેપ સ્પ્રેડ અહીંયાથી ખાસા એવા સુધરીશને આવ્યા છે, તે એક પોઝિટિવ વાત છે, અને એબિટા પર ટન જે છે તે અહીંયાથી અનુમાન મુજબના રહેતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ સિટી ન્યુટ્રલ કોલ સાથે 1175ના ટાર્ગેટ આપી રહ્યો છે, અને એમનું પણ અહીંયાથી એ જ કહેવું છે કે ખાસ કરીને જે ઇન્સ્યોરન્સ રિકવરી જે છે એની અંદર લગભગ $47 મિલિયન કોન્ટ્રીબ્યુશન એબિટાની અંદર આવ્યું છે, અને ઓસ્વાગોના જે ઇમ્પેક્ટેડ વોલ્યુમ છે તે અહીંયાથી આવનારા સમયની અંદર સુધરતા દેખાશે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે। હવે જો આમ તો સબસિડરી કંપની છે, એટલે કે બહુ મોટો વધારે અહીંયાથી ફરક જોવા નહીં મળે, પરંતુ એક ખાસ એવું કોન્ટ્રીબ્યુશન અહીંયાથી આવે છે। આજે હવે નોવાલિસના પરિણામ આવી ગયા છે, એટલે લગભગ આ અઠવાડિયામાં આપણને કે આવતા અઠવાડિયા સુધીમાં હિન્ડાલ્કોના પણ પરિણામ આવતા દેખાશે। પોઝિટિવ પરિણામો છે, આની કોન્સોલિડેટેડ પરિણામો પર શું અસર આવતી જોવા મળે છે હિન્ડાલ્કોના, એના પર એક ખાસ નજર રાખવાની રહેશે। બીજી તરફ હવે તમે આવો જી વર્નોવા TD પર આજના દિવસે જુઓ, પરિણામ અહીંયાથી આપણને આવતા જોવા મળ્યા છે, સારા પરિણામો છે, પરંતુ ઓર્ડર બુકને લઈને થોડીક ચિંતા છે। જો પ્રોફિટ અહીંયાથી યર ઓન યર બેઝિસ પર તમને 25% વધતો દેખાયો, 362 કરોડ પર, રેવન્યુની અંદર 38%નો વધારો 1836 કરોડ પર, એબિટા અહીંયાથી લગભગ 18-19% વધીને 460 કરોડ પર, માર્જિન તમને અહીંયાથી ઘટતા જોવા મળ્યા છે, 29.14%થી ઘટીને 25.10% પર છે। હવે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર 27%થી ઘટીને 25% પર આપણને જોવા મળ્યા છે, એટલે માર્જિનની અંદર એક પ્રેશર છે, જેને લઈને થોડીક ચિંતા। હવે જેમ કહ્યું કે નવા ઓર્ડર અહીંયાથી ઘટીને 11.4 બિલિયનની આજુબાજુ રહેતા જોવા મળ્યા છે, ગયા વર્ષે લગભગ 16.2 બિલિયનની આજુબાજુ હતા, એટલે લગભગ ગયા વર્ષની સરખામણીએ વાત કરીએ તો 30%નો ઘટાડો આપણને કુલ ઓર્ડરની અંદર આવતો જોવા મળ્યો છે, થોડુંક અહીંયાથી ચિંતાનો વિષય એટલા માટે કે જુઓ અહીંયા આપણે એક સારી રેલી અત્યાર સુધીમાં જોઈ લીધી છે, પરંતુ જે પેલી ચાઇનીઝ કંપનીઓને અમુક છૂટ આપવામાં આવી એની પણ અસર આ ઓર્ડર બુક પર છે, એટલે એના પર એક ધ્યાન રાખજો। આજના દિવસે કદાચ અહીંયાથી તમને થોડી ઘણી દબાણ આવતું જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ રહેશે। બીજી તરફ ક્યુમિન્સના પણ પરિણામો આવતા દેખાયા, નબળા પરિણામો અને અનુમાનથી પણ ઓછા પરિણામો છે। જો યર ઓન યર બેઝિસ પર પ્રોફિટ 8% ઘટ્યો છે, પરંતુ 652 કરોડના અનુમાનની સામે 543 કરોડ પર છે, રેવન્યુ યર ઓન યર બેઝિસ પર 18% જેટલી વધી છે, આ એક આંકડો અનુમાનથી સારો છે, પરંતુ એબિટાની અંદર દબાણ અને એ આંકડો અનુમાન કરતાં ઓછો 689 કરોડના અનુમાન સામે 616 કરોડ પર છે, અને માર્જિન 21.5%થી ઘટીને 18% પર રહેતા જોવા મળ્યા છે, એટલે તમામ મોરચે અહીંયાથી આપણને દબાણ જોવા મળી રહ્યું છે, એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે। જો સિટી હજી પણ અહીંયાથી બાયકોલ મેન્ટેન કરી રહ્યું છે, 6700ના ટાર્ગેટ આપી રહ્યો છે, પરંતુ એમનું કહેવું એવું છે કે Q1 FY27 અનુમાનથી આપણને નબળું રહેતું જોવા મળ્યું। બીજી તરફ મેનેજમેન્ટની ક્લેરિટી 1
વન ઓફ એક્સપેન્સીસ પર આવવી હજી પણ જરૂરી છે અને એબિટ માર્જિનની અંદર જે ઘટાડો છે એમાં કોમોડિટી હેડવિન્સ અને જે ડિલેડ પાસથ્રુ છે એટલે કે શિપિંગ રૂટની અંદર ડિલે છે એની એક અસર આવતી જોવા મળી. નોમુરા જો ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે, ક્યુમિન્સ પર 6000ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું પણ અહીંયાથી ખાસ કરીને કહેવું છે કે ડિમાન્ડ અહીંયાથી પરસિસ્ટ રહેતી જોવા મળશે, પરંતુ સપ્લાય ચેઇન અને મોંઘવારીને લઈને થોડીક અસર દેખાશે, એટલા માટે તેઓ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે. એટલે ઓવરઓલ પરિણામો થોડાક નબળા છે. આજના દિવસે કદાચ તમને થોડું દબાણ અહીંયાથી આવતું જોવા મળી શકે ક્યુમિન્સની ઉપર, એટલે એના પર પણ તમારે નજર રાખવાની છે. આ ઉપરાંત આજના દિવસે હવે 2 ફાર્મા કંપનીઓના પરિણામ આવ્યા છે. ઓર્બિન્દો ફાર્મા એક તરફ સારા પરિણામો અનુમાન કરતાં અહીંયા રહેતા જોવા મળ્યા છે. જો પ્રોફિટ 25% વધીને 1032 કરોડ પર, અનુમાનથી ઘણો સારો આંકડો. રેવન્યુ 16% જેટલા વધ્યા, આ પણ આંકડો અનુમાનથી સારો છે. એબિટા 17 પર 3% રહેતા જોવા મળ્યા છે, એ આંકડો પણ અનુમાનથી સારો છે. અને માર્જિન અહીંયાથી 20%થી વધીને માત્ર 20.5% પર રહેવું અનુમાન હતું, જેની સામે 21% પર આવ્યા છે. એટલે દરેક મોરચે ઓર્બિન્દો ફાર્માના પરિણામો પણ સારા છે. અહીંયાથી જો બોર્ડે યોગ્ય સ્ટેરિલાઇઝ અને યોગ્ય એસીઝેડને પણ મંજૂરી આપી છે. બંને કંપનીઓ યોગ્ય ફાર્મા સ્પેશિયાલિટીમાં મર્જર થવાની મંજૂરી મળતી દેખાય છે, એટલે થોડુંક અહીંયાથી એના પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. પરંતુ નો ડાઉટ ઓર્બિન્દો ફાર્માના પરિણામો ઘણા સારા છે. જોકે ઓલરેડી આપણે એક સારી રનઅપ અહીંયા જોઈ છે, એટલે કદાચ આજે આપણને એટલી તેજી જોવા નહીં મળે, પરંતુ સારા પરિણામો ઓર્બિન્દોના છે એને ધ્યાનમાં રાખવાનું. આની સામે બાયોકોનના પરિણામો જુઓ, અનુમાનથી થોડાક ઓછા રહ્યા છે. વાર્ષિક ધોરણે તમને પ્રોફિટ 31 કરોડથી વધીને 141 કરોડ પર થયો છે, પરંતુ અહીંયા અનુમાન 207 કરોડનું હતું. રેવન્યુ 10% વધીને 4336 કરોડ પર રહ્યા છે, એટલે કમ્પેરેટિવ સારો ગ્રોથ, પરંતુ 4553 કરોડના અનુમાનની સામે માત્ર 4336 કરોડ પર છે. આવી જ રીતે એબિટા પણ અનુમાન કરતાં ઓછા છે, 10-11%નો વધારો છે. અને માર્જિન 19.43%થી વધીને 22%ની આજુબાજુ રહેવાનું અનુમાન હતું, જે માત્ર 19.54% પર રહ્યા છે. એટલે એના પર એક ધ્યાન રાખજો. પરિણામો કમ્પેરેટિવલી ગયા વર્ષની સરખામણીએ ગ્રોથ, પરંતુ અનુમાન કરતાં ઓછો ગ્રોથ આપણને રહેતો જોવા મળ્યો છે. એટલે કદાચ અહીંયા તમને થોડું ઘણું આજે નિરાશા જોવા મળી શકે બાયોકોનમાં, એના પર પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને છેલ્લે મારા તરફથી પીબી ફિનટેક પ્રોફિટ જુઓ 92% વધ્યો છે, રેવન્યુ 40% વધ્યા છે, એબિટા 34%થી વધીને 139% પર 139 કરોડ પર રહેતું જોવા મળ્યું છે. અને માર્જિન અહીંયા 2.5%થી વધીને લગભગ 7.37% પર રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે સારા પરિણામો છે. અને કંપનીએ અહીંયાથી વાત કરી છે કે તેઓ ડેઇલી એસઆઈપી પ્લેટફોર્મ પણ આવનારા સમયની અંદર લોન્ચ કરશે, એટલે એના પર એક ચોક્કસથી ધ્યાન રાખવાનું છે કે કયા પ્રકારે તેઓ આગળ ધપાવે છે. પરંતુ એક સારા પરિણામો, એટલા માટે જો બર્ન્સ્ટેઇન અહીંયાથી આઉટ પરફોર્મ કોલ આપી રહ્યું છે, 2310ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું પણ કહેવું છે કે એક્ઝિક્યુશન ઘણું મજબૂત રહ્યું છે. નોમુરા જો કે અત્યારે પણ ન્યુટ્રલ કોલ પર છે, 1590ના ટાર્ગેટ આપી રહ્યું છે. અને એમનું કહેવું છે કે ખાસ કરીને સારા એવા અહીંયાથી રેટ અને કોન્ટ્રીબ્યુશન માર્જિન એક સારા વધતા જોવા મળ્યા છે, જે એક સારી વાત અહીંયાથી કહી શકાય. એટલે ઓવરઓલ પીબી ફિનટેક પર પણ જુઓ, આજના દિવસે તમને એક સારી તેજી સાથેનું કામકાજ જોવા મળી શકે છે. એટલે જો ખાસ આજના દિવસે પરિણામમાં તમને ઓર્બિન્દો ફાર્મા છે, પીબી ફિનટેક છે, એ બંને સારું પરફોર્મ કરતા દેખાઈ શકે છે. જ્યારે જી વર્નોવા ક્યુમિન્સ પર પણ નજર રાખવાની રહેશે. પરંતુ આરતી આ સિવાય પણ ઘણા બધા પરિણામો છે, ખાસ તમારી ત્યાં નજર? એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત નવીન ફ્લોરિન સાથે કરીએ. સારા નંબર્સ અહીંયા આવતા દેખાયા છે. નફો જે 117 કરોડ હતો ત્યાંથી વધી 243 કરોડની પાસે આવ્યો છે. આવકમાં 44% વધારો યર ઓન યર બેઝિસ પર જોવા મળી રહ્યો છે. એબિટા પણ વધ્યા છે, 72.7%નો વધારો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. અને માર્જિન જે 28.5% પર હતા ત્યાંથી સુધરી 34.2%ની આસપાસ આવતા જોવા મળ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા એક ધ્યાન રાખવાનું છે, પોઝિટિવ એક્શન આજના દિવસે બનતી દેખાઈ શકે છે. બ્રોકરેજમાં જેફરીઝ તરફથી બાય રેટિંગ આવી રહ્યા છે, 9045 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ કહી રહ્યા છે કે એબિટા અને નફો અનુમાન કરતાં વધુ આવ્યો છે, જે એચપીપી જે મોડલ છે એનો સપોર્ટ અહીંયા મળતો દેખાઈ રહ્યો છે. આ સાથે સિટી તરફથી સેલ રેટિંગ આવ્યું છે 7200 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો ધ્યાન રાખવાનું છે કે અહીંયા કઈ રીતનું એક્શન જોવા મળે છે, પણ દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે, એટલે એક ફોકસ નવીન ફ્લોરિન પર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ન્યૂલેન્ડ લેબ્સનું કાઉન્ટર છે. ઘણા સારા નંબર્સ આપણે જોઈ રહ્યા છે. જુઓ, નફો જે 14 કરોડ હતો ત્યાંથી વધી 148 કરોડની પાસે આવતો જોવા મળ્યો છે. એટલે ડબલ ડિજિટમાંથી ટ્રિપલ ડિજિટમાં આંકડો આવ્યો છે. સાથે આવકમાં પણ જે 292 કરોડની આસપાસ હતી ત્યાંથી વધી 641 કરોડની પાસે આવક પણ આવતી દેખાઈ રહી છે.
એબિટાના ફ્રન્ટ પર જુઓ 34.4 કરોડની સામે 222 કરોડની આસપાસ એબિટા, એટલે ઘણો સારો વધારો એબિટાના ફ્રન્ટ પર પણ જોઈ રહ્યા છે. અને માર્જિન પણ જે 11.8% પર હતા ત્યાંથી ખાસા એવા સુધરી 34.7% પર આવતા જોવા મળ્યા છે. તો ઘણા સારા નંબર્સ અહીંયાથી આવતા જોવા મળ્યા છે. ગઈકાલે એક સારી ખરીદારી પણ આપણે જોઈ હતી કાઉન્ટરમાં. આજે આ તેજી આ નંબર્સના લીધે આગળ વધતી દેખાઈ શકે છે, એટલે ન્યૂલાઇન લેબ્સ પર ફોકસ રહેશે. નેક્સ્ટ જેકે લક્ષ્મી સિમેન્ટનું કાઉન્ટર છે. સિમેન્ટ સ્પેસ હમણાં આપણે જોઈ રહ્યા છે ફોકસમાં છે. એમાં આજે આ કાઉન્ટર પરિણામનું રિએક્શન બતાવશે. નંબર્સ થોડાક મિશ્ર આવી રહ્યા છે. 28% આસપાસ નફો થોડો ઘટીને આવ્યો છે, વધીને આવ્યો છે. જે ઘટ્યો છે 150 કરોડ હતો ત્યાંથી 28% ઘટી 108 કરોડની આસપાસ આવતો જોવા મળ્યો છે. પણ સામે આવક જુઓ 9.4% આવક આપણને વધતી જોવા મળી છે. એબિટા પણ ઘટ્યા છે, 16.9%નો ઘટાડો એબિટાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. અને માર્જિન જે 17.9% પર હતા ત્યાંથી ઘટી 13.6%ની આસપાસ માર્જિન આવ્યા છે. તો માત્ર આવકમાં એક વધારો, પણ બાકીના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ આપણને આવ્યા છે, એટલે ધ્યાન રાખવાનું છે. જેકે લક્ષ્મી સિમેન્ટ અહીંયા કઈ રીતનું આપણને એક્શન બનતું દેખાશે. નેક્સ્ટ SAS લિમિટેડનું કાઉન્ટર છે. સારા નંબર્સ જોઈ રહ્યા છે. 9.4%નો વધારો નફાના ફ્રન્ટ પર છે. 101 કરોડની આસપાસ નફો વધીને આવ્યો છે. આવકમાં ઓલમોસ્ટ 30%નો વધારો જોવા મળ્યો છે યર ઓન યર બેઝિસ પર. એબિટા 36.2% વધ્યા છે કંપનીના અને 207 કરોડની આસપાસ પહોંચ્યા છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ તો જે 4.3% પર હતા ત્યાંથી વધી અને 4.5% પર માર્જિન હવે આપણને આવતા જોવા મળ્યા છે. તો દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે SAS લિમિટેડ. અહીંયા એક ફોકસ રાખવાનું છે. અને નંબર્સ પર 12:45 વાગે આપણી સાથે મેનેજમેન્ટ પણ કંપનીના CEO ધીરજસિંહ છે એ પણ જોડાશે. એટલે ખાસ એક તમે 12:45ના પણ જોડાશો અમારી સાથે. મેનેજમેન્ટનું કઈ રીતે અહીંયાથી આઉટલુક બને છે પરિણામ પર એ અહીંયાથી તમને જાણવા મળશે. નેક્સ્ટ કાઉન્ટર બીકાજી ફૂડ્સનું છે. અહીંયા પણ સારા નંબર્સ જોઈ રહ્યા છે. 0.4%નો વધારો નફાના ફ્રન્ટ પર આવતો દેખાયો છે. 60 કરોડની આસપાસ નફો વધીને આવ્યો છે. આવકમાં 12.5%નો વધારો છે. એબિટા વધ્યા છે 2.8%. એબિટાના ફ્રન્ટ પર વધારો જોઈ રહ્યા છે. પણ માર્જિન જુઓ 14.8%ની સામે 13.5% પર માર્જિન આવતા જોવા મળ્યા છે. તો અહીંયા એક નજર રાખવાની છે બીકાજી ફૂડ્સ કે અહીંયા કઈ રીતનું આપણને રિએક્શન જોવા મળે છે. કારણ કે માર્જિનના ફ્રન્ટ પર થોડા નબળા નંબર્સ છે, પણ બાકી નંબર્સ એક પોઝિટિવ જોઈ રહ્યા છે. અને છેલ્લે કોહેન્સ લાઈફની વાત કરી લઈએ તો અહીંયા ન્યૂઝનું રિએક્શન જોવા મળશે. US FDA પાસેથી કંપનીની હૈદરાબાદ યુનિટ જે છે એને ફોર્મ 483 ઇસ્યુ કરવામાં આવ્યું છે. અને 5 અવલોકનો આ યુનિટમાંથી મળતા જોવા મળ્યા છે. 27 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન તપાસ કરવામાં આવી હતી, જેમાં આ 5 અવલોકનો મળ્યા છે. અને કંપની નક્કી કરેલ સમય મર્યાદામાં US FDAને જવાબ પણ આપતી જોવા મળશે. પણ આ જે અવલોકનો આવ્યા છે ફોર્મ 483 મળ્યું છે, થોડી સેન્ટિમેન્ટલ નેગેટિવ ઇફેક્ટ જોઈ શકીએ છીએ આપણે કાઉન્ટરમાં. તો અહીંયા એક નજર રાખવાની છે. તો જાની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ આજે આપણે ફોકસમાં રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ અને ટોપ સ્ટોક શેર કર્યા.